અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો એક તરફ જ્યાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાઈ રહ્યો છે, બીજી તરફ આપણે જોયો કે જે લોકો ખાસ ઉપસ્થિત રહ્યા છે આજના દિવસે તેમનો ઉત્સાહ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. 1000 વર્ષની અતૂટ આસ્થાની આજે જ્યારે આ ગાથા ગવાઈ રહી છે તેના સાક્ષી બનવા માટે હજારો લોકો સોમનાથની આ ભૂમિ પર પહોંચ્યા છે. જ્યારે સોમનાથને અનેક હુમલા બાદ પણ તેનો વારંવાર પુનરુદ્ધાર કરવામાં આવ્યો. લોકોની આસ્થાને ક્યારેય ન તોડી શક્યા એ દુશ્મનો, અને આસ્થા ફરી એકવાર જીવન સ્વરૂપે સાક્ષાત સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં પડઘાઈ રહી છે. સોમનાથની આ ભૂમિ પર આજે જે અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, લોકોમાં આજે પણ ભગવાનને લઈને જે આસ્થાની અનુભૂતિ છે તે ક્યારેય પણ ઓછી ન આંકી શકાય તેનું એક મોટું ઉદાહરણ છે. જ્યાં સાક્ષાત શિવશંભુ બિરાજતા હોય તેવા પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે જ્યારે આજે આ સનાતનનો આ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, દરેકના ચહેરા પર એક ખુશી, આસ્થા અને સાથે જ એક આશા છે. બે અલગ અલગ તસવીરો જેમાં આપ જોઈ રહ્યા છો. એક તસવીરમાં જે રોડ શો જ્યાંથી સર્કિટ હાઉસથી નીકળીને પ્રધાનમંત્રી જે છે તે મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. હાથમાં ડમરૂ સાથે જોઈ રહ્યા છો આપ. લોકો પણ પોતાના ઘરના ધાબા પર ચડીને અને પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે તેઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં 1000 જેટલા બ્રાહ્મણ કુમારો છે તે પણ તેમના હાથમાં ડમરૂની સાથે સોમનાથની આ ભૂમિ પરથી પસાર થઈ રહ્યા છે. એક સુંદર મજાનો સંયોગ ઊભો થઈ રહ્યો છે જ્યાં આસ્થા, સંસ્કૃતિ, શૌર્ય અને સ્વાભિમાન એક સાથે આજના દિવસે જોવા મળી રહ્યા છે. તો સાથે જ 108 અશ્વો પણ આ શૌર્ય યાત્રામાં જોડાયા છે, જેમના હાથમાં ધર્મધજા પણ જોવા મળી રહી છે. બીજી તરફ બ્રાહ્મણ કુમારો જે ડમરૂના નાદ સાથે આગળ વધી રહ્યા છે. સોમનાથની આ પાવન ભૂમિ પર ભક્તિનો પણ ખૂબ જ સુંદર નજારો આજે જોવા મળી રહ્યો છે. મોટાભાગે સોમનાથ મંદિરે દર્શનાર્થે શ્રદ્ધાળુઓ 12 માસ પહોંચતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનામાં તો અહીં હકડેઠઠ ભીડ હોય છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH चना मसाला. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.